અને એટલે કીધું કે ક્ષમા વગેરે પણ વ્યક્તિગત નથી. આ બધું વ્યક્તિગત નથી, અહીંથી જ આ પ્રકૃતિમાંથી લીધેલું છે. એમાં કીધું સદગુણ, સદાચાર, ત્યાગ, વૈરાગ્ય, દયા, ક્ષમા વગેરે પણ વ્યક્તિગત નથી, પરંતુ ભગવાનના છે. એ દેવી સંપત્તિ અર્થાત ભગવત પ્રાપ્તિની સંપત્તિ છે. આ પૂંજી છે. આ બધા જે ગુણો છે ને એ ભગવાન પ્રાપ્તિ માટેના ગુણો છે. સદાચારી માણસ હોય ને તો કોઈને ધૂતકારે નહીં, જલ્દી ખરાબ ન કરે. પછી ત્યાગ કરેલો માણસ હોય ને તે લલચાય નહીં, કારણ કે સમંદરમાંથી આંટો મારીને આવ્યો છે ને ખાબોચિયામાં પડવાની મજા હોય નહીં. તો વૈરાગ્ય જેને ઉત્પન્ન જ થઈ ગયો છે કે મારા ભગવાન સિવાય મને કંઈ જોતું જ નથી, તો એ પણ ભગવાન તરફ જ જાય, એને કોઈ નડે નહીં. એટલે આ બધી જ પૂંજી છે, ભગવાન જ છે. આમ માની લ્યો ને તો કે ન્યા જ ભગવાન છે. આ બધા ગુણો જેનામાં આવી ગયા ન્યા જ ભગવાન. ત્યાં ભગવાન આવતા વાર લાગતી નથી, કારણ કે આ બધા ગુણો ભગવાનને મેળવવા માટેના છે. સદગુણ, સદાચાર, ત્યાગ, વૈરાગ્ય, દયા, ક્ષમા વગેરે આ વ્યક્તિગત નથી, આ ભગવાનના છે. ભગવાનને મેળવવા માટે જેનામાં આ ગુણો આવ્યા એને ભગવાન મળી ગયા. જો એ સદગુણ, સદાચાર વગેરે પોતાના હોત તો એમના ઉપર આપણો પૂરો અધિકાર હોત અને આપણી સંમતિ વિના કોઈ બીજાને એની પ્રાપ્તિ ન થાય. એમને પોતાના માનવાથી તો અભિમાન જ થાય, જે આસુરી સંપત્તિનું મૂળ છે. એને પોતાના ન મનાય. જેમ મારામાં સદગુણ હોય તો હામાવાળામાં સદગુણ હોય, એટલે એકના તો નથી, તો ભગવાન ના થયા ને. કારણ કે જેટલા સમાજની અંદર માણસો છે એમાં દયા હોય, સદગુણ હોય, સદાચાર હોય, ત્યાગની ભાવના હોય, દરેકમાં એ ગુણો આવવાના, તો એ ભગવાનના છે. જો તારા જ હોત ને તો બીજે ના જા. એટલે એ આપણા છે નહીં. અને આ જીવનમાં કેળવવા માટે થઈને પ્રયત્ન કરવો પડે. આ બધા એમ કે વાલીઓ ભીલ વાલ્મીકી ઋષિ થઈ ગયો, કઈ એવું બીબું નહોતું. કારણ કોઈથી વાલીઓ ભીલ નાખ્યો અને કોઈ વાલીઓ ઋષિ થઈ ગયો ના. એની 1.25 લાખ માણસો સુધી રામ નામના વિચારો ઘેરે ઘેરે પહોંચાડ્યા. એટલે તો કે છે વાલિયા ભીલે વાલ્મીકી ઋષિ બનતા પહેલા 1.25 લાખ લોકોને મૃતમાંથી જીવિત કર્યા. એટલે આમ લાશો પડી હતી એવું નહોતું, પણ જીવતા હતા, પણ એનામાં કોઈ ઉમંગ, ઉત્સાહ કે આનંદ હતો નહીં. અત્યારે આપણે મરતા નથી એટલે જ જીવીએ. હા, નો અર્થ આ જ થયો ને. હા, મોત નથી આવતું એટલે જીવીએ. કેમ? તો કે એનામાં ભક્તિનો ઉત્સાહ નથી, એનામાં જીવનનો ઉત્સાહ નથી, એનામાં સંસારનો ઉત્સાહ નથી. આજે જોઈએ ને તો અંગ્રેજીમાં કહેવત છે ને 20 years and old, 20 વર્ષના બુઢ્ઢા. આનો મતલબ હું 20 વર્ષનો હોય, નિહાકા નાખીને બેહી રહેતો હોય, મારાથી કઈ નહીં થાય, તો એ ઘરડો જ છે, એની જુવાની નથી. અને 182 વર્ષે ભીષ્મ પિતા સેનાપતિ થઈને લડવા ગયા તો એ 182 વર્ષનો જુવાનીઓ છે. એમને તો ભાઈ લડાઈ થતી નથી. એટલે આ પણ આપણે સમજવા જેવું છે. આજે હું એક જગ્યાએ ગયો હતો ને, તે આ 2 છોકરીઓ આવી, લિફ્ટમાં બેઠો હતો, અને 2 એવી જાડિયું ને, હા, લિફ્ટમાં સડ્યું ને, જોઈ 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 પેલું વાગવા મીઠું. મને કે કેમ? હું ઓવરલોડ થઈ ગયું. આ 20 વર્ષની તમે કહું આટલું શરીર ખડકીને બેઠ્યું થયું, સીમમાં નથી જાત્યું, એટલે આ જીમમાં જવું પડશે. મને કે સીમ એટલે હું તારી માન પૂછી દઉં. સલાહ દીધી મેં, ને હું આ શરીર ખડકો છો તો હજી લિફ્ટમાં જવું, 10 પગથિયા નથી ચડવા. હું કોઈને દાખલો તો પડ્યો હોય છે, પણ ઘેર જઈને વિચાર કરીશ. શરીર જાડું કરે થઈ જાય તો વાંધો નહીં, પણ જાડું કરે મેળ બેહે. આપણે હમણાં આ ફેટી લીવરના રોગ બહુ આવે. ફેટી લીવર એટલે લીવર અને અંદર એનું પડ જાડું થઈ જાય, આને ફેટી લીવર કહે. અને એ આ બધા પાઉં,
પછી બર્ગર, પીઝા, આ જે બધું જંક ફૂડ ખાવામાં આવે ને એને હિસાબે, અને ઓલું પીણું પીવામાં આવે છે, ઓલું એનર્જી ડ્રિંક, એને કારણે માણસનું લીવર ખરાબ થાય. હમણાં સર્વે આવ્યો કે અમદાવાદમાં આ છેલ્લા 3 વર્ષની અંદર ફેટી લીવરના એટલા બધા કેસો વધી ગયા છે, અને લીવર ખરાબ થયા પછી માણસની જિંદગી નકામી થઈ જાય. એ ખાલી 1% જ લીવર ઉપર અસર થાય ને તો પણ એને આપણે કમળો કહીએ છીએ. શરીર પીળું પડવા માંડે, આંખો પીળી થઈ જાય, અને એમાંથી કમળી થાય. એ કમળી વાળો બચાવવો મુશ્કેલ થઈ પડે. આવું લીવર મહત્વનું છે, એને બગાડવા માંડ્યા છે. હવે તો શું છે, પીઝા ખાઈ એના ભેગું પાછું એનર્જી ડ્રિંક પીએ. એટલે એનર્જી નથી, એ તો નશાવાળું છે. હા, દારૂડિયો ઘડીક વાર કુદાકુદ કરે, ઓલો ઊંદયડો સાટી ગયો તો કોથળીમાંથી ત્યાં આમ પૂંછડી ભેર ઉભો થાય. ઓલા કે તમારે ત્યાં ઊંદયડો સારો છે કે ઘડીક વાર જ થાય, તો કા પછી કે હમણાં લેટી જાય, તો કાં તો કે થોડો દારૂ પી ગયો. હા, એ પછી પૂંછડી ભેર ઉભો થાય. અને એટલે માણસે પોતે પોતાને તૈયાર કરવો પડે, આ ગુણો લાવવા પડે. અને ગુણો આજુ કે આપણામાં પડ્યા જ છે, પણ એને ઉજાગર કરવા પડે. કારણ કે આપણે ભગવાનનો અંશ છીએ, એટલે આ બધા ગુણો ભગવાનમાં છે. ભગવાનની ઘરવાળી લક્ષ્મી તથા ભગવાનને ત્યાગ કરી શકે છે, ભગવાન છોડી શકે છે. વૈરાગ્ય ભગવાનમાં છે, બધું હોવા છતાં વૈરાગ્ય છે. તો એવા ગુણો આપણામાં પડેલા છે, પણ આપણે શું છે, સ્વાર્થમાં, અહંકારમાં દબાઈ ગયા. તો એને પાછા ઉજાગર કરવા પડે. જો એ સદગુણ, સદાચાર વગેરે પોતાના હોત તો એમના ઉપર આપણો પૂરો અધિકાર હોત, અને આપણી સંમતિ વિના કોઈ બીજાને એની પ્રાપ્તિ ન થાય. એમને પોતાના માનવાથી તો અભિમાન જ થાય, જે આસુરી સંપત્તિનું મૂળ છે. આસુરી બે સંપત્તિ છે, એક દેવી સંપત્તિ અને એક આસુરી સંપત્તિ. હવે સંપત્તિમાં તો લક્ષ્મી પણ આવે, એમાં આસુરી સંપત્તિ, દેવી સંપત્તિ અને મહાલક્ષ્મી, આ 3 છે. મહાલક્ષ્મી છે એ સારા મોટા કામો થાય ભગવાનના. આસુરી સંપત્તિ છે એ ખરાબ કામમાં વપરાય. સંપત્તિ તો ત્યાંય આવે છે, રૂપિયા કહેવાય, એને આસુરી કીધી છે. એક ગરુડ ઉપર બેહીને, ઓલા પેલું શું કહેવાય, ઘુવડ ઉપર બેહીને આવે છે. આસુરી સંપત્તિ છે ઘુવડ ઉપર બેહીને આવે છે. દેવી સંપત્તિ છે એ હકીકતમાં જોવા જઈએ ને તો હાથી ઉપર બેહીને આવે છે. અને મહાલક્ષ્મી છે ને એ કમળ ઉપર બેસેલી હોય. આ 3 રીતની સંપત્તિ છે. મહાલક્ષ્મી જે છે એ ભગવાનના કામમાં વપરાય, ભગવાનની ઘરવાળી છે. અને હાથી ઉપર બેહીને આવે ને, એ આવે છે ને એવી જાય છે, ખર્ચા બહુ કરે. હાથીને ભાઈ ખાઈ જાદુ, એટલે હાથી ઉપર બેહીને આવે. અને આસુરી સંપત્તિ આવે ને એ કજિયા, કંકાસ, વ્યસન, અભિમાન, અહંકાર, ઝઘડા, મારામારી, કાપાકાપી, આ જ હાલે. આસુરી સંપત્તિ એ આવીને એવો ભાવ ભજવા વિના ના. એટલે ઘણાઈને રૂપિયા આસુરી સંપત્તિ દઈને ભગવાન છે ને દુખી કરે, અને ઘણાઈને લક્ષ્મી લઈને સુખી કરે. હા, ઘણાને એવું લાગે સુખી થાય. હા, થાય. રોહિદાસ ચમાર જયારે બહુ ભજન સરસ મજાના હવારમાં ગાતા ને, લેરમાં હોય, માણસ પોતાના મનથી ગાતો હોય ને. જો પાણી વારતા આપણે ગામડામાં ખેતરમાં પાણી વારતા જે ખેડૂત હોય ને, એ હેલો મારો હાંભળું રણું જાનારા, અને એ એની ધૂનમાં હોય. પછી આડાવડું ગાય એની નક્કી નહીં, પેલું સેલે લગાડે ને સેલું પેલે લગાડે, એનું ના હોય, પણ એ લહેરમાં હોય. કારણ કે એને અંતરથી ભાવથી ગાતો હોય. અને પાછું બીકથી ગાય હો, રાતે ગાતો હોય, એ પાછું ધ્યાન રાખવાનું. હા, રાતે હે હેલો હારો સાંભળો, પાછા રાયડું પાડે. કારણ કે રાતે બીક લાગતી હોય, એટલે હેલો સાંભળો. આસુરી સંપત્તિ છે એ ક્યારેય સુખ લેવા દેતી નથી. અને હાથી ઉપર દેવી સંપત્તિ આવી છે, એ ખર્ચા બહુ કરે. અને એમાં ત્યાગની ભાવના હોય તો ક્યારેય લક્ષ્મી નડતી નથી. લક્ષ્મી ભગવાન આપે
અને આપે એટલા માટે આપે કે તારે મારું કામ કરવાનું છે. મને ઘણી વખત કહેતા હોય છો, હે પ્રભુ